નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ વાઘેલા. ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ નંબર 3 નાણું અને બેંક ફુગાવો આનો આજે આપણે અભ્યાસ કરવાનો થાય છે. પાઠની શરૂઆત કરતા પહેલા આપણે પ્રસ્તાવના રૂપ બાબતોથી થોડા પરિચિત થઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ પાઠની અંદર કેવા કેવા મુદ્દાઓ રહેલા છે કે જેનો આજે આપણે અભ્યાસ કરવાનો થાય છે. તો આની માટે પહેલી જ વસ્તુ એવું કહે છે કે આજનો આધુનિક યુગ અને આધુનિક યુગની અંદર નાણું એક કેન્દ્ર સ્થાને રહેલું છે. નાણું એટલે કે પૈસા. આજનો કોઈ પણ વ્યવહાર પૈસા વગર થઈ શકતો નથી, કારણ કે માનવ જીવન એક જરૂરિયાતથી ભરેલું જીવન ધોરણ છે. માનવીને પોતાની જરૂરિયાતો, દાખલા તરીકે વસ્તુ અને સેવાઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આ સિવાય ખોરાક માટે જુદી જુદી જરૂરિયાતો આજના જીવન ધોરણ સાથે સંકળાયેલી છે. આની ખરીદી કરવા માટે વ્યક્તિને પૈસાની જરૂરિયાત છે. એટલે જ કહેવાય છે કે વિનિમયનું માધ્યમ એટલે નાણું. પૈસા દ્વારા આ દુનિયાની અંદર, આ આધુનિક યુગની અંદર તમે કોઈ પણ પ્રકારની વસ્તુઓ મેળવી શકો છો. એટલા માટે જ વ્યક્તિ જુદા જુદા સ્વરૂપે પૈસાનો સંગ્રહ કરે છે, મૂલ્યનો સંગ્રહ જેને કહી શકાય. વ્યક્તિ આ સંગ્રહ શું કામ કરે છે? તો એને એક જવાબ સ્વરૂપે એવું કહી શકાય કે વ્યક્તિ પોતે ભવિષ્યની અંદર જુદી જુદી જરૂરિયાતો હોય એ મેળવવા માટે વ્યક્તિ બચત કરે છે. આકસ્મિક સંજોગોમાં પહોંચી વળવા માટે, બીમારી સામે લડવા માટે, મકાન ખરીદવા માટે, પ્રસંગો સરખી રીતે ઉજવવા માટે વ્યક્તિ છે એ બચત કરતો જોવા મળે છે અને પૈસા અને એનો સંગ્રહ કરે છે, જેથી કરીને ભવિષ્યને પોતાનું ઉજ્જવળ બનાવી શકાય. એટલે વ્યક્તિ જુદા જુદા સ્વરૂપે આ કાર્ય કરે છે. પણ અત્યારનું એક જીવન છે, આધુનિક યુગ છે. આ આધુનિક યુગની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ, માધ્યમને સમજીએ છીએ, ત્યારે એવું કહેવાય છે કે માનવની જરૂરિયાતો અમર્યાદિત છે. તો અમર્યાદિત જરૂરિયાતો શું કામ છે? તો પહેલી જ વસ્તુની જ્યારે આપણે ચર્ચા કરીએ તો એવું કહી શકાય કે કપડાં એક વારંવાર ઉદ્ભવતી જરૂરિયાત છે. કપડાં જીર્ણ થાય, ફાટી જાય, નવા લેવા પડે છે. સમય જતાં એ પણ ફાટે, નવા લેવા પડે છે. એટલે કપડાં એક પછી એક આપણી જરૂરિયાતમાં વધારો કરે છે. આ સિવાય જો આપણે ચર્ચા કરીએ તો જરૂરિયાત દેખાદેખીથી પણ વધે છે. અને આપણા આધુનિક યુગ છે. આધુનિક યુગમાં આપણે બીજા કરતાં ચડિયાતા કેમ છીએ એ દેખાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે દેખાદેખીથી જરૂરિયાત વધે છે. સામાન્ય અર્થમાં આપણે ચર્ચા કરી, આપણે નવો જ એક ફોન લાવ્યા અને આધુનિક ફોન છે, આધુનિક સિસ્ટમ છે, એટલે તરત જ આપણે શું કરશું? આપણા મિત્રો, સગા સંબંધીઓને દેખાડવાનો પ્રયત્ન કરશું, એને દેખાડશું. એ આપણાથી પ્રભાવિત થાય અને એ પાછી એ જ વ્યક્તિ જરૂરિયાત મેળવે છે, એ પણ ફોન લેવા જશે. એટલે જો એક જીવનની સાથે બીજા જીવનનો સમન્વય થાય અને જરૂરિયાત વધે છે. આજના જીવનમાં જરૂરિયાત વધારવા માટે તમે જો અવનવી સ્કીમ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે, જેના કારણે માનવીની જરૂરિયાત વધતી જાય છે. બીજું આપણી સંસ્કૃતિ, અને સંસ્કૃતિના કારણે પણ જુદી જુદી જરૂરિયાતમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. તો આ જરૂરિયાતો અને આ જરૂરિયાતો કઈ રીતે પૂરી કરવી? આ જરૂરિયાતો પૂરી કરવા માટે એક જ માધ્યમ છે, આની માધ્યમ છે વિનિમયનું માધ્યમ. વિનિમય વગર કોઈ પણ જરૂરિયાતો પૂર્ણ થઈ શકતી નથી. તો વિનિમય એટલે શું? એક વસ્તુના બીજી વસ્તુ સાથેના અદલા બદલીની જે પ્રક્રિયા છે એને વિનિમય તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુના સ્વરૂપે હોઈ શકે, સેવાના સ્વરૂપે પણ હોઈ શકે. એટલે આ બંને દ્વારા કોઈ પણ જુદી જુદી જરૂરિયાતો વ્યક્તિ મેળવે છે અને એમાંથી સંતોષ મેળવવાનો પ્રયત્ન કરે છે. સંતોષ પણ કેવો? તો કે ભાઈ મહત્તમ એટલે ઉચ્ચ
સંતોષ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા. તો સંતોષ એટલે શું? તો સંતોષ એટલે સામાન્ય અર્થમાં એવું કહી શકાય કે આનંદ મળવાની પ્રક્રિયા, એને આપણે સંતોષ કહી શકાય. કઈ રીતે કહી શકાય? તો સામાન્ય અર્થમાં આપણે વાત કરીએ તો કે ભાઈ ઉનાળાનો સમય, અને ઉનાળાના સમયની અંદર બપોરના સમયમાં આપણને ઠંડુ પાણી અથવા કેરી અથવા શરબત મળે અને આપણને જે ઠંડક મળવાની પ્રક્રિયા અસ્તિત્વમાં આવે એને આપણે સંતોષ કહી શકાય. તો આવી એક પ્રક્રિયા અને એક માધ્યમ દ્વારા આખી વસ્તુ વિનિમય પ્રથા કઈ રીતે ઉદ્ભવે છે એનો આપણે અહીં અભ્યાસ કરવાનો થાય છે. પ્રાચીન કાળ છે મિત્રો. આ પ્રાચીન કાળની અંદર કઈ રીતે પોતાની જરૂરિયાતો હતી. પ્રાચીન કાળ તો કે ભાઈ અત્યારે તો આધુનિક યુગ છે. પ્રાચીન એટલે શું? તો કે ભાઈ વર્ષો પહેલા આપણા પૂર્વજો દ્વારા જે આખી પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવતી એને આપણે સામાન્ય અર્થમાં પ્રાચીન કાળ એવા શબ્દથી ઓળખાવી શક્યા. તો આ પ્રાચીન કાળની અંદર મનુષ્ય પોતાની વસ્તુ અને સેવાઓ કઈ રીતે મેળવતો અને આ મેળવવા માટે કેવા કેવા પ્રકારની પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવતી, આ પ્રક્રિયા જે છે એને જ સમજવાની છે. અને એ પ્રક્રિયા એટલે શું? તો કે એ પ્રક્રિયા એટલે વસ્તુ વિનિમય પ્રથા, જેને સાટા પદ્ધતિના નામથી પણ ઓળખવામાં આવે છે. પાઠ 3 નાણું અને ફુગાવો. એનો પહેલો ટોપિક આપણે અત્યારે જોઈએ છે સાટા પ્રથા અને એનો અર્થ. અગાઉ આપણે પ્રસ્તાવના રૂપ બાબતો જોયેલી, એમાં વસ્તુ વિનિમય પ્રથા એની થોડી ઘણી સમજણ પણ આપણે પ્રાપ્ત કરી છે, પણ અહીંયા આપણે એની વિગતે ચર્ચા કરી અને એની મર્યાદાઓ વિશે ચર્ચા કરવાની થાય છે. આ ટોપિક તમને પરીક્ષામાં 3 માર્કની અંદર પૂછવામાં આવે છે. વ્યાખ્યા સ્વરૂપે પણ વસ્તુ વિનિમય પ્રથા તમને પૂછી શકે, એટલે આ ટોપિક ઘણો બધો અગત્યનો છે જેની આપણે અહીંયા સવિશેષ ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા સાટા પ્રથા, તો ભાઈ એની વ્યાખ્યા છે વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા, એટલે વસ્તુ વિનિમય પ્રથા. આ સામાન્ય અર્થ છે. આપણે બધા અર્થથી પરિચિત છીએ, જાણીએ છીએ, પણ પ્રથા શબ્દ પછી લાગુ પડ્યો. પહેલા ખાલી એટલો જ શબ્દ હતો વસ્તુ વિનિમય, પણ જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ, લોકો દ્વારા રોજબરોજ આ વ્યવહાર થવા લાગ્યો અને રોજે રોજ આ વ્યવહાર અસ્તિત્વમાં આવ્યો, ત્યાર પછી એને વસ્તુ વિનિમય પ્રથાના નામથી ઓળખવામાં આવે છે. તો આ જે વસ્તુ વિનિમય પ્રથા છે એની મર્યાદા વિશે જ્યારે આપણે ચર્ચા કરતા હોય તો એવું કહે છે કે આપણું જીવન જ્યારે ચર્ચા કરીએ ગ્રામ્ય સમાજ વ્યવસ્થાથી ચર્ચા થાય છે, કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, ખેતી ઉપર નિર્ભર દેશ છે આપણો. તો આવા દેશની અંદર વસ્તુ વિનિમય પ્રથા કામ કરે છે અને એના દ્વારા માનવી પોતાને લગતી જુદી જુદી વસ્તુઓ સેવાઓ મેળવી અને એમાંથી સંતોષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો કઈ રીતે? તો કે ભાઈ સામાન્ય અર્થમાં ખેતી પ્રધાન દેશ એટલે આપણા દેશની અંદર ખેડૂતના પ્રમાણમાં વધારો એવો કહી શકાય. એટલે ગ્રામ્ય અર્થવ્યવસ્થામાં ખેતી જ મુખ્ય સાધન હતું, રોજગારી માટેનું સાધન પણ આપણે કહી શકાય. એટલે કોઈ ખેડૂત છે ઘઉંનું ઉત્પાદન કરે, ઘઉંનું ઉત્પાદન કરી પાક લણી અને પોતાને જરૂરી પાક રાખશે, વધારાના પાકનું અન્ય ખેડૂતને આપશે અને સામે ખેડૂત છે એની પાસે જે ઉપજ હશે એ આ ખેડૂતને આપશે. એટલે જુદા જુદા વ્યવહારો થતા વસ્તુના બદલામાં વસ્તુ દ્વારા. એ ઘઉં પણ હોઈ શકે, ચોખા, કાપડ, ચપ્પલ, કારણ કે આપણને ખબર છે કે આપણા દેશની અંદર જુદી જુદી વર્ણ વ્યવસ્થાઓ અસ્તિત્વમાં છે, ચોક્કસ કાર્ય માટે ચોક્કસ વ્યક્તિઓ છે. તો આ બધાના વ્યવહાર આ વસ્તુ દ્વારા જ થતા. તો આપણે એવું કહીએ છીએ કે પ્રાચીન કાળમાં શિક્ષણ હતું, ત્યારે શબ્દ શિક્ષકની જગ્યાએ ગુરુજી શબ્દ મૂકવામાં આવતો. એટલે તો કે ભાઈ જ્યારે પણ ગુરુજી શિક્ષણ આપે ત્યારે એને એના બદલામાં જે શિષ્ય છે એની પાસે જે વસ્તુ હશે એ ગુરુજીને આપશે અને ગુરુજી એનો સ્વીકાર કરી
અને વસ્તુ દ્વારા પોતાનું જીવન ધોરણ જીવે છે. પહેલાના સમયની અંદર ભવાઈ નાટકોનું પ્રમાણ ઘણું બધું વિશાળ હતું. તો જે ભવાઈ છે, નાટકો છે, મનોરંજનના સાધનો કહી શકાય એ સમયના. એ સમયની અંદર એ લોકો જે પોતાનું મનોરંજન દ્વારા લોકોને ઉત્સાહ વધારતા, તો એના બદલામાં લોકો છે એની પાસે રહેલી વસ્તુ આજે કાંઈ જુદા જુદા ભાગ ભજવનાર વ્યક્તિઓ છે એને આપતા, અને આ રીતે આખી એક પ્રક્રિયા અસ્તિત્વમાં આવતી. પણ સમય જતાં આધુનિક યુગ અસ્તિત્વમાં આવ્યો છે, અને આધુનિક યુગની અંદર તમે જુઓ તો કે અત્યારે વિકાસ એટલો બધો ઝડપથી વધતો જાય છે, વસ્તીમાં વધારો થતો જાય છે. બીજી બાજુ એવું આપણે કહી શકાય કે માણસની અત્યારે જરૂરિયાતો સૂક્ષ્મ લક્ષ્ય બની ગઈ છે. ઝીણામાં ઝીણી જરૂરિયાત માટે અન્ય વ્યક્તિ ઉપર આધારિત થઈ ગયો છે. એટલે આ વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ આવે છે. કારણ કે આજે દેશની અંદર શહેરીકરણ ઝડપથી વધ્યું છે. વસ્તુઓની અંદર વિશિષ્ટીકરણનું પ્રમાણ વધતું જાય છે. એક જ વસ્તુના અવનવા સ્વરૂપો છે, જુદા જુદા સ્વરૂપે વસ્તુઓ બજારમાં મળે છે. ઔદ્યોગિકરણ પણ એટલો બધો ઝડપથી વધતો ગયો છે. પરિણામે શું થાય છે તો કે ભાઈ વસ્તુ વિનિમય એ પ્રથાની મુશ્કેલીઓનું પ્રમાણ વધતું ગયું છે. તો આ વ્યવહારો કઈ રીતે કરવા, આ વ્યવહારોનું માપન કઈ રીતે કરવું, એ એક મુખ્ય બાબત તરીકે દર્શાવવામાં આવી છે. તો આવી જે જુદી જુદી બાબતો છે એને કેટલીક તબક્કાવાર અહીંયા સમજાવવામાં આવી છે કે ભાઈ વસ્તુ વિનિમય એની મર્યાદાઓ. તો એની જે મર્યાદા છે, સાટા પદ્ધતિની જે મર્યાદા છે, એ જુદા જુદા સ્વરૂપે અહીં આપણે ધ્યાનમાં લીધી છે. તો જે જુદા જુદા સ્વરૂપે ધ્યાનમાં લીધી છે એમાં મુખ્ય 3 બાબતોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો થાય છે. એમાં પહેલી મુખ્ય બાબત કઈ છે? પહેલી અને મુખ્ય બાબતની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે કહે છે જરૂરિયાતનો પરસ્પર મેળ બેસાડવાની પ્રક્રિયા. જો આ શબ્દ ધ્યાનમાં લેવાનો, જરૂરિયાત. ખરેખર તો જરૂરિયાતની સાથે એક શબ્દ એવો પણ મૂકી શકાય, ગરજ શબ્દ મૂકી શકાય. કારણ કે એક ખેડૂત અને બીજા ખેડૂત આ બંને વચ્ચે ગરજ હશે ને તો જ વ્યવહાર થશે, બાકી વ્યવહાર નહીં થાય. એટલે જરૂરિયાત મેળવવાની તડપ એવો શબ્દ પણ આપણે લઈ શકાય. તો આખી જે પ્રક્રિયા છે એ આર્થિક પ્રક્રિયા, સામાજિક પ્રક્રિયા, આ આર્થિક અને સામાજિક જે વિકાસની સાથેની આપણે વાત કરીએ છીએ ત્યારે માણસની જરૂરિયાત સાથે અર્થતંત્રની અંદર જે બદલાવ આવી રહ્યો છે, જટિલ બની રહ્યું છે, એની અહીંયા ચર્ચા થાય છે. પહેલાના સમયમાં ખેડૂત ઘઉં આપી અને ચોખા મેળવી લેતો, વ્યવહાર ઝડપથી થતો. પણ હવે જે ખેડૂત પાસે ઘઉં છે એની ખેડૂત ફરી પાછો એ ચોખા આપનાર ખેડૂત પાસે જશે ત્યારે વ્યવહાર નહીં થાય. કારણ કે ભાઈ ખેડૂતને ઘઉંની જરૂરિયાત નહીં હોય, કાં તો એવું બને કે ખેડૂતને ચોખાની જરૂરિયાત નહીં હોય, એને કપડાની જરૂરિયાત હશે, પગરખાની જરૂરિયાત હશે, ઘીની જરૂરિયાત હશે, અન્ય કોઈ વસ્તુની જરૂરિયાત હશે. તો આનો મેળ કઈ રીતે બેસાડવો, આનો આખો વ્યવહાર કઈ રીતે કરવો, આ એક મુખ્ય બાબત દર્શાવવામાં આવી છે. સમય જતાં આ એક મુશ્કેલીનું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું, કારણ કે સામે એવી જરૂરિયાતમંદ વ્યક્તિઓ મળવી મુશ્કેલ થવા લાગી. એટલે શું થાય કે ભાઈ વ્યક્તિ છે એક ગામમાંથી બીજા ગામ, બીજા ગામમાંથી ત્રીજા ગામમાં ધીમે ધીમે વ્યવહાર કરતો થાય છે. પણ એમાંય મુશ્કેલીઓ આવતી ગઈ ધીમે ધીમે. પરિણામે આ એક મર્યાદા અસ્તિત્વમાં આવી. એટલે કહે છે. અને બીજી બાજુ સામાન્ય પરિસ્થિતિ તો કે ભાઈ અવિભાજ્ય વસ્તુ અને વિભાજ્ય વસ્તુ, ઘઉં, ચોખા, આ બધું વિભાજ્ય વસ્તુમાં આપણે ધ્યાનમાં લઈ શકાય. પણ અવિભાજ્ય વસ્તુ તો કે ભાઈ પશુઓ, અને પશુઓનો વ્યવહાર કઈ રીતે કરવો, આ એક મુખ્ય બાબત છે. ગાય, હાથી, ઘોડા, ઊંટ, આ બધા પશુઓ પ્રાચીન સમયની અંદર અર્થવ્યવસ્થામાં હતા, અને એની સાથે આ વિભાજ્ય વસ્તુઓનો મેળ બેસાડવાની પ્રક્રિયા એ ખૂબ જ જટિલ પ્રક્રિયા હતી. અને ખૂબ જ જટિલ પ્રક્રિયા હતી એટલે જ વ્યવહાર કેવો તો કે ભાઈ મુશ્કેલ આપણને જોવા મળતો. બીજી મુશ્કેલી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. આ એક બાબત પણ સાચી છે. કારણ તો કે ભાઈ આપણે આપણી જરૂરિયાત તાત્કાલિક કે એક સાથે બધી જ જરૂરિયાત સંતોષી નથી શકતા.
તો એની માટે શું, તો કે ભાઈ આપણે સંગ્રહ કરવો પડે. ધીમે ધીમે તમારે આપણી બચતો ભેગી કરવી પડશે. અને બચત એકઠી થાય ત્યાર પછી આપણે આપણી જરૂરિયાતો મેળવી શકીએ. એટલે કે ભવિષ્યમાં આવી પડેલી મુશ્કેલીને દૂર કરવી હોય તો સંગ્રહ એક મુખ્ય બાબત અહીં દર્શાવવામાં આવે છે. આપણા દેશની અંદર અગાઉ જોઈ ગયા કે ભાઈ ખેતી પ્રધાન દેશ, ખેડૂતોનું પ્રમાણ છે, ઘઉંનું ઉત્પાદન થાય છે. અને એમાંય સમય જતાં એવું કહી શકાય કે ભાઈ ઘઉંના ઉત્પાદનમાં તો ઘણો બધો વધારો થયો છે. કારણ કે હરિયાળી ક્રાંતિ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ, હાઇબ્રિડ બિયારણ, પાણી એટલે કે સિંચાઈની સુવિધાઓ અસ્તિત્વમાં છે. તો આટલું બધું મબલખ ઉત્પાદન થાય છે, તો વધારાનો અનાજને સાચવવું કેમ? કેટલા સમય માટે આપણે સાચવી શકીએ? આ એક પ્રશ્ન ઊભો થાય છે. એટલે અહીંયા સંગ્રહના પ્રશ્ન અસ્તિત્વમાં આવે છે. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓ મોટા પાયે ઉત્પન્ન કરતો હોય અને એના બદલામાં તત્કાલ જે વસ્તુ કે સેવા મેળવવી હોય એની અંદર મુશ્કેલી પડવા લાગી. કારણ કે ઉત્પાદન અને ઉત્પાદકતા, સ્વરૂપ, એનું મૂલ્ય, આ બધા જ પ્રશ્ન અસ્તિત્વમાં આવ્યા. પરિણામે તો શું થાય છે, તો કે વસ્તુ વિનિમય પ્રથાની અંદર આ બધી વિસ્મયકારક વસ્તુઓ કહી શકાય. શું કામ, તો કે આ બધાને લાંબા સમય સુધી સાચવી શકતા નથી. કારણ કે દરેક વ્યક્તિનું આયુષ્ય નિશ્ચિત હોય છે. એમ ઘઉં, ચોખા, પશુ, આનું પણ આયુષ્ય નિશ્ચિત છે. ટૂંકા સમય માટે આપણે સાચવી શકીએ છીએ. પરિણામે લાંબા સમય સુધી છે એનો સંગ્રહ થઈ શકતો નથી. એટલે બીજા સ્વરૂપે એની આપણને મર્યાદા દર્શાવવામાં આવી છે. પછીની મર્યાદા છે મૂલ્યના માપનની મુશ્કેલી. માપ એટલે શું, તો કે ચોક્કસ એકમ દ્વારા જેને માપવામાં આવે ને એને માપ આપણે શબ્દ મૂકીએ છીએ. થોડા સમય પહેલાની જો આપણે વાત કરીએ તો ઘઉંને માપવા માટે પાલી અને માણું શબ્દનો ઉપયોગ થતો. પાલી એટલે કિલોની આવે અને માણું એટલે 5 કિલો. પણ એ પહેલાની જ્યારે ચર્ચા કરીએ ને ત્યારે આવું કોઈ માધ્યમ હતું જ નહીં. અત્યારે આપણે કાપડને મીટરમાં માપીએ છીએ. પહેલાના માપવા માટે કોઈ વસ્તુ હતી જ નહીં. ઘી કિલોમાં માપીએ છીએ. પહેલા આવી આપણે વસ્તુઓ હતી નહીં. પરિણામે શું થાય છે, તો કે એકાબીજીના વ્યવહાર કઈ રીતે કરવા? કારણ કે આજના યુગની અંદર શ્રમ વિભાજન થઈ ગયું છે. વિશિષ્ટીકરણ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. ઔદ્યોગિકરણ છે. આખા જગતની અંદર જુદી જુદી વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય અને માપના પ્રશ્ન ખૂબ જ અગત્યનો શબ્દ છે. પરિણામે એવું કહે છે કે અહીં કે ભાઈ ઘઉંના બદલામાં કાપડ, કાપડના બદલામાં ઘઉં, ઘઉંના બદલામાં ઘી, ઘીના બદલામાં પગરખા. આનું મૂલ્ય નક્કી કેમ કરવું? ચાલો કદાચ આપણે મૂલ્ય નક્કી થઈ ગયું તો એને લાંબા સમય સુધી યાદ તો રાખવો ને, કે ભાઈ આવતા વર્ષે, એ પછીના વર્ષે કે એનો વ્યવહાર કઈ રીતે કરવો. અને એ નક્કી કરવાના પ્રશ્ન અહીં આપણને જોવા મળે છે. પરિણામે વસ્તુ વિનિમય પ્રથા છે એની મર્યાદા સ્વરૂપે મૂલ્યના માપનની મુશ્કેલી અસ્તિત્વમાં આવે છે. 1 મણ ઘઉં, અડધો મણ ચોખા, મૂલ્ય નક્કી થયું. પણ હવે એ જ વ્યવહારની સાથે જો ઘીનું મૂલ્ય નક્કી કરવું હોય, પશુનું મૂલ્ય નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરવું? આ એક પ્રશ્ન છે. એટલે અહીંયાની મર્યાદા સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું છે. આ જ બાબતો સાથે જરૂરિયાતના પરસ્પર મેળ બેસાડવાની જ્યારે પ્રક્રિયાની વાત કરીએ છીએ તો એવું એક માધ્યમ હોવું જોઈએ, મૂલ્યનું સંગ્રાહક હોવું જોઈએ કે જે આ બધી જ વસ્તુઓને યોગ્ય રીતે પાર પાડી શકે, કે જેના દ્વારા લોકોના વ્યવહારો સરળ થાય. અને વ્યવહાર દ્વારા શું થઈ શકે, તો દરેક વ્યક્તિ પોતાનું જીવન ધોરણ સરળતાથી જીવી શકે. તો એવું કયું માધ્યમ હશે કે જેને આપણે અહીં દર્શાવી શકાય? તો એની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે નાણું એ એક મુખ્ય બાબત છે. અને નાણાંની પ્રક્રિયા દ્વારા જ આપણે અહીં વસ્તુ વિનિમય પ્રથાની મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કરશું. ત્યાર પછી ત્રીજો ટોપિક છે નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. વસ્તુ વિનિમય પ્રથા આપણે જોઈ. વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ કેવા પ્રકારની છે એનો પણ આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો મિત્રો. તો હવે આપણે એનો ત્રીજો જે ટોપિક છે પાર્ટનો,
નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. વસ્તુ વિનિમય પ્રથા જ્યારે અમલમાં હતી ત્યારે જુદી જુદી વસ્તુઓ, સેવાઓ, પશુઓ આનો ઉપયોગ કરી અને વસ્તુ વિનિમય પ્રથાનો મેળ બેસાડવામાં આવતો. એટલે એનું સ્વરૂપ, એનું માધ્યમ અસ્તિત્વમાં આવતું એવું આપણે કહી શકાય. ભારતમાં જ્યારે આપણે વાત કરતા હોય તો ભારત અને ભારતની સંસ્કૃતિ અને આ સંસ્કૃતિ એમાં પણ જો આપણે વાત કરીએ તો ગાય, જેને આપણે માતાનું સ્વરૂપ આપ્યું છે, અને એની જ્યારે વાત કરતા હોય તો ગાય એટલે એક ધનિક સ્વરૂપ એવું પણ અહીં કહી શકાય. કારણ કે ગાયના સ્વરૂપમાં ધન સંગ્રહ કરવું એ ભારતીય સંસ્કૃતિ એક વિશાળ પ્રથા અસ્તિત્વમાં હતી. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા, અનાજનું ઉત્પાદન, વર્તમાન સમયમાં અનાજનું ઉત્પાદન બાદ કરતા જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ વધેલા અનાજથી પશુઓ ખરીદવામાં આવતા. પશુઓ ખરીદતા અને પશુઓ વેચી અન્ય વસ્તુઓ પણ મેળવતા હતા. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવે, પશુ આપીને અન્ય જરૂરિયાત મેળવે, વાત સાચી મિત્રો. પણ પશુની અંદર પણ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુઓનો વિનિમયના માધ્યમ તરીકે છે એ અમલમાં અસ્તિત્વતા હતી. પરંતુ જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ તો વસ્તુ વિનિમય પ્રથામાં આપણે જોઈ ગયા હતા કે મૂલ્યના માપનની મુશ્કેલી. કઈ વસ્તુમાં? તો એની પણ આપણે વાત કરીએ જ્યારે અવિભાજ્ય વસ્તુ, તો ગાય છે, ભેંસ છે, ઘોડા છે, આ અવિભાજ્ય વસ્તુઓ છે. એટલે એની મુશ્કેલીઓ ત્યારના સમયમાં અસ્તિત્વમાં હતી. એટલા માટે જ પૈસાના ઉદ્ભવની જરૂરિયાતો અસ્તિત્વમાં આવી. તો એની જરૂરિયાતો જે છે એની માટે જ્યારે આપણે ચર્ચા કરતા હોય તો કઈ રીતે પૈસાનો ઉદ્ભવ થાય એ જોતા પહેલા આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લેવી જોઈએ છે. હવે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ કે ભાઈ વિનિમય, મૂલ્યના સંગ્રહ, મૂલ્યના માપન, આ બધાની અંદર જ્યારે આપણે વાત કરીએ કે ભાઈ પશુ, તો પશુનું આયુષ્ય પણ નિશ્ચિત હોય છે. 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ પશુ પણ બીમાર પડે છે. એને પણ જુદા જુદા સ્વરૂપની બીમારીઓ લાગુ પડે છે. તો પશુને પણ લાંબા સમય સુધી આપણે સંગ્રહ કરી શકતા નથી. એની પણ મુશ્કેલી છે. બીજી બાજુ વાત કરીએ તો પશુ, એનું કદ વિશાળ કહેવાય, મોટું કદ કહેવાય. તો ભૌતિક સ્વરૂપે પશુઓને સાચવવા કેમ? આ એક પ્રશ્ન પણ અસ્તિત્વમાં હતો. આ બધી જ મુશ્કેલીઓ હતી, જેથી કરીને સમય જતા આ બધી વસ્તુઓ છે એ નાણાં તરીકે કાર્ય કરી શકતી નથી. એટલે ત્યાર પછીના સમયમાં કિંમતી પથ્થરનો યુગ શરૂ થયો. કિંમતી પથ્થર આપી અને અન્ય વસ્તુઓ મેળવવાની પ્રક્રિયાઓ અસ્તિત્વમાં આવી. પણ સમય જતા આ પ્રથા પણ પડી ભાંગે છે અને જુદા જુદા સમયમાં સિક્કાઓની શરૂઆત થાય છે. અગાઉ તમે થોડા ઘણા સિક્કાઓથી કદાચ પરિચિત હોય, તમારા ઘરે વડીલો હોય, વૃદ્ધો હોય, અને જો એને જૂના સિક્કાઓ સંગ્રહ કર્યા હોય તો તમને એમાં ખ્યાલ હશે, એકાની શબ્દ આવે છે, ઢબુડી શબ્દ આવે છે, રાણી સિક્કા શબ્દ આવે છે, પાઈ શબ્દ આવે છે. આ બધા જૂના પ્રાચીન કાળના સિક્કાઓની વાત થાય છે. પણ આની સાથે જ્યારે ચર્ચા કરીએ તો સિક્કાઓની શરૂઆત તો થઈ, પણ રાજધાની અંદર, રાજધાની જ્યાં રાજાઓ રાજ કરતા એના રાજ્ય પૂરતી મર્યાદિત હતી. બીજા રાજ્યમાં સિક્કાઓ ચાલતા નહીં. જો મુશ્કેલીઓ હતી, કારણ કે રાજાઓ અને રજવાડા જુદા જુદા સમયમાં જુદા જુદા વિસ્તારમાં પથરાયેલા હતા. એટલે એ પણ એની એક મુશ્કેલીનું માધ્યમ આપણે કહી શકાય. તો બધી જ જગ્યાનો ઉપયોગ કરી શકતા ન હતા, જેથી કરીને અહીં જુદા જુદા જે ચલણી સિક્કાઓ પહેલાના સમયના જે પ્રાચીન કાળના કહી શકાય એ પણ અસ્તિત્વમાં રહી શક્યા નહીં. એટલે એની પણ અમુક મર્યાદાઓ ધ્યાનમાં લેવામાં આવી. સમય જતાં શું થયું? તો કે ભાઈ સમય જતાં ભારત એક લોકશાહી દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો
અને આ લોકશાહી દેશની અંદર ધીમે ધીમે આધુનિકીકરણ, ઔદ્યોગિકરણની પ્રક્રિયા, આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમે ધીમે વેગવંતી બની. અને આખી પ્રક્રિયાની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે અત્યારે જે ભારતમાં ચલણ તરીકે આપણે જેને સ્થાન આપ્યું છે, ચલણી સિક્કાઓ છે, નોટો છે, પણ એ કેન્દ્રીય સત્તાના પીઠબળ તરીકે જ્યારે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે, સરકારે માધ્યમ બહાર પાડ્યું છે, અને આપણે પણ રાજી ખુશીથી એક કાગળના ટુકડાને પૈસા તરીકે સ્વીકાર્યું છે. એટલે સરકારની આપણા પ્રત્યે અને આપણી સરકાર પ્રત્યેની જે વફાદારીઓ છે એના માધ્યમથી અત્યારે જે પૈસા કામ કરે છે, જેને આપણે ચલણી સિક્કાઓ, નોટો તરીકે ઓળખીએ છીએ, જે વિનિમયનું એક માધ્યમ બની ગયું છે, અને એના દ્વારા અત્યારે તમામ વ્યવહારો સરળતાથી થઈ રહ્યા છે. મિત્રો, અત્યારે છે ચલણ જ્યારે છાપવામાં આવે છે ત્યારે પીઠબળ સ્વરૂપે કોઈ વસ્તુ મૂકવાની જરૂરિયાત નથી, કારણ કે અત્યારે આપણો દેશ છે 21મી સદીમાં આધુનિક યુગ તરીકે એક વિશ્વની અંદર ઉભરી રહ્યો છે. પણ જ્યારે અમુક સમય પહેલાં આપણે અલ્પ વિકસિત અર્થતંત્ર હતું ત્યારે પીઠબળ તરીકે છે 120 કરોડ રૂપિયાનું સોનું, વિદેશી હુંડિયામણ, તિજોરી પત્રનો સમાવેશ થાય છે. એને આપણે રાખી મૂકવું, જમા કરાવવું પડતું, ત્યાર પછી આપણે ચલણ છાપી શકતા. પણ અત્યારના સ્વરૂપે વિશાળ કદ, આખી આધુનિક પ્રક્રિયા, ઔદ્યોગિક ક્રાંતિ અને ઝડપથી વિકાસ સાધતા દેશ તરીકે જ્યારે આપણે આગળ આવીએ છીએ ત્યારે અત્યારના સમયે આ પ્રક્રિયા અસ્તિત્વમાં નથી. પણ બીજી બાજુ વાત કરીએ તો પૈસા આવવાથી અત્યારની બેન્કિંગ વ્યવસ્થા ખૂબ જ વિકાસ પામી છે. અને આ બેન્કિંગ પ્રક્રિયા એટલી બધી વિકાસ પામી છે કે જેના કારણે અત્યારે સ્થળાંતર ઝડપથી વધતું જાય છે. અને સ્થળાંતરની પ્રક્રિયાના કારણે વ્યક્તિના વ્યવહારો સાથે સાથે જીવન ધોરણની અંદર પણ બદલાવ આવતો જોવા મળે છે. તો આનું મુખ્ય માધ્યમ કયું છે? નાણાંની ઉત્ક્રાંતિ. પાઠ નંબર 3, ટોપિક નંબર 3, નાણાંનો અર્થ અને તેના કાર્ય. મિત્રો, અગાઉ આપણે વસ્તુ વિનિમય પ્રથા, એની મુશ્કેલીની વાત કરી. આની પછી આપણે જે વાત કરી તો કે ભાઈ નાણાંનો ઉદ્ભવ અને વિકાસ. એમાં હવે આગળનો ટોપિક છે નાણાંનો અર્થ અને એના કાર્ય. હવે જ્યારે આની ચર્ચા કરતા હોય ત્યારે સૌ પ્રથમ જેમ વસ્તુ વિનિમય પ્રથાની આપણે વ્યાખ્યા જોઈ હતી એમ નાણાંનો અર્થ આપણે સૌ પ્રથમ અભ્યાસ કરવો પડશે. જુદા જુદા અર્થશાસ્ત્રીએ પોતાની રીતે વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ આ દરેક વ્યાખ્યાની અંદર એક કોમન શબ્દ વિનિમય શબ્દ સંકળાયેલો છે. જ્યાં સુધી વિનિમય શબ્દ ન આવે ત્યાં સુધી નાણાંની વ્યાખ્યા પરિપૂર્ણ થતી નથી. કારણ કે વિનિમય ટૂંકું સ્વરૂપ આપ-લેની પ્રક્રિયા, એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ હોય કે પૈસાના બદલામાં વસ્તુ હોય, પણ આપવાની પ્રક્રિયા જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વ્યાખ્યા પરિપૂર્ણ થતી નથી. એટલે નાણાંની તમામ વ્યાખ્યાની અંદર વિનિમય શબ્દ છુપાયેલો છે. તમને 1 માર્કની અંદર વિકલ્પમાં પૂછાઈ શકે નાણાંની બધી જ વ્યાખ્યાની અંદર શું છુપાયેલું છે? તેનો જવાબ મિત્રો આપણે વિનિમય માધ્યમ આવા શબ્દ આપણે આપી શકાય. તો પહેલી જ માર્શલના મતે વ્યાખ્યા શું છે એનો આપણે અભ્યાસ કરીએ. કોઈ પણ સમયે કોઈ પણ સ્થળે સંચય કે તપાસ વગર, જ્યાં શબ્દ આવ્યો સંચય, સંચયને બીજા અર્થમાં આપણે લેવું હોય તો શંકા શબ્દથી લઈ શકાય. સંચય એટલે કે શંકા વગર. વિશેષ તપાસ, તો વિશેષ તપાસ એટલે શું? તો હાલના સમય મિત્રો આપણને ખબર છે કે ડુપ્લિકેટ નોટનો સમય છે, એટલે તપાસ થાય છે, ચકાસણી થાય છે. પણ સિક્કાઓની વાત કરીએ, સિક્કાઓની કોઈ વિશેષ તપાસ કરવામાં આવતી નથી. કેન્દ્ર સરકાર બહાર પાડેલું છે, પીઠબળ છે,
એટલે કોઈ પણ વ્યક્તિ આપણી પાસે રહેલું ચલણ સ્વીકારે છે. કોઈ વિશેષ તપાસ ક્યાંથી લાવ્યા, કઈ રીતે લાવ્યા, કોની પાસેથી લાવ્યા, કઈ રીતે લાવ્યા, આવા કોઈ સવાલ અંદર તમને પૂછી શકતું નથી. એટલે કે વિશેષ તપાસ વિના વસ્તુ અને સેવાઓનો વિનિમય જે થાય છે એને નાણાં તરીકે ઓળખાવી શકાય. એટલે અત્યારે આપણે જે ખરીદી અને વેચાણ કરીએ છીએ એ જ પ્રક્રિયા અહીં આપણને સમજાવી છે. પૈસા આપણી પાસે છે, ખરીદી કરવા ગયા, ઘઉં લીધા અને ઘઉંના બદલામાં આપણે પૈસા આપ્યા. આ વ્યવહાર જે થયો એની અંદર માધ્યમ શું બન્યું? તો કે ભાઈ પૈસા, જેને ખરીદી અને વેચાણની પ્રક્રિયા અસ્તિત્વમાં મૂકી. એટલે એને અહીંયા નાણાં તરીકે ઉદ્ભવવામાં આવે છે. બીજી વ્યાખ્યા રોબર્ટસનની વ્યાખ્યા છે. એ શું કહે છે કે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત હોય, સર્વ એટલે બધી જ જગ્યાએ, સામાન્ય આપણે ભારતની જ વાત કરીએ તો ભારતના જેટલા રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, આ બધી જ જગ્યાએ જાઓ એટલે આપણું ચલણ ને બધી જ જગ્યાએ ચાલે. કોઈ પણ શંકા વગર કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએથી, કોઈ પણ વિસ્તારમાંથી તમે વસ્તુ લઈ શકો અને પૈસા આપો. આ માધ્યમ છે, કોઈ જગ્યાએ ના પાડતું નથી. બીજી વસ્તુની જ્યારે વાત કરીએ તો એવું કહે છે નાણાંનું કાર્ય કરે તે નાણું. તો નાણાંનું કાર્ય એટલે શું? તો વિનિમયનું કાર્ય, ખરીદી વેચાણનું કાર્ય એવું અહીંયા કહી શકાય. તેને આપણે નાણાં તરીકે ઓળખાવીએ છીએ. તો નાણું એટલે શું એની સમજ આપણે મેળવી મિત્રો. પણ આ પૈસા દ્વારા આપણા વ્યવહારો સરળ કઈ રીતે થાય છે? એવી કઈ પ્રક્રિયા બની કે જેથી આપણો વ્યવહાર સરળ થયો? કારણ કે અગાઉ તો વસ્તુ વિનિમય પ્રથા હતી, એની મુશ્કેલીઓ હતી. ઘઉંના બદલામાં ચોખા, ચોખાના બદલામાં ઘી. તો આ બધી જ મર્યાદાઓનું જે નિરાકરણ છે એ નાણાંના કાર્યની અંદર છુપાયેલું છે. તો હવે મિત્ર આપણે નાણાંના જુદા જુદા જે કાર્ય છે એનો આપણે અભ્યાસ કરવાનો થાય છે. જો તમને વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ ધ્યાનમાં હોય તો કાર્ય સરળ થઈ જાય છે. યાદ કરો, વસ્તુ વિનિમય પ્રથાની પહેલી મુશ્કેલી કઈ હતી? પરસ્પર જરૂરિયાતના સુમેળનો અભાવ. એટલે એનો અર્થ એવો થાય કે વિનિમય થઈ શકતો નહીં. કોની વચ્ચે? બે વ્યક્તિ વચ્ચે. તો એના જ માધ્યમ દ્વારા, એના જ કાર્ય દ્વારા અહીં નાણાંનું પહેલું કાર્ય બને છે વિનિમયનું માધ્યમ. વિનિમય એટલે શું? તો ભાઈ બે પક્ષકારો વચ્ચે જરૂરિયાતની આપ-લે કરવાની પ્રક્રિયા, એટલે એને વિનિમય કહેવાય. અને એ જ પ્રક્રિયા આપણે સમજવાની થાય છે. આધુનિક યુગની અંદર જ્યારે નાણું અગત્યનું માધ્યમ છે, વિનિમયનું માધ્યમ છે, ત્યારે આર્થિક વ્યવસ્થાને સરળ બનાવે છે. અર્થતંત્રને અત્યારે ગતિવાન બનાવવાનું કાર્ય જે કરે છે ને એને જ આપણે નાણાં તરીકે ઓળખાવી શકાય. કારણ કે વસ્તુ વિનિમય પ્રથા હતી, જરૂરિયાતના પરસ્પર સુમેળ બેસાડવાની જે મુશ્કેલી હતી ઉદ્ભવેલી, એને અહીં દૂર કરવામાં આવે છે. કારણ કે એની અંદર આપણે એવું જોઈ ગયા હતા, એક મણ ઘઉં એની સામે અડધો મણ ચોખા. વાત સાચી છે. પણ આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે ખેડૂત ઘઉં દેવા જાય છે પણ સામેના ખેડૂતને ઘઉંની જરૂર નથી, ચપ્પલની જરૂરિયાત છે, તો મેળ બેસી શકતો ન હતો, એટલે મુશ્કેલી હતી. બીજી બાજુ આપણે એવું જોઈ ગયા હતા ભવિષ્યની અંદર વસ્તુ કઈ રીતે મેળવવી, ભવિષ્યમાં આવી પડેલી મુશ્કેલીઓ કઈ રીતે દૂર કરવી, એ પણ એની મર્યાદામાં હતું. એ પણ અહીં દૂર થાય છે. કારણ પૈસા, નાણું અસ્તિત્વમાં આવ્યું. હાલના સમયે જે ખરીદી વેચાણની પ્રક્રિયા થાય છે એના દ્વારા વિનિમય શબ્દ આપણે સમજી શકાય. પૈસા આપો, વસ્તુ મેળવો. પૈસા આપી સેવા મેળવો. પૈસા આપી ફરવા જાઓ. ફરવા એટલે સેવાનું માધ્યમ, જેને મોજ શોખ, આનંદ પ્રમોદની વસ્તુઓ, આપણે એવો પણ શબ્દ મૂકી શકાય. એટલે આખી આ પ્રક્રિયા તમે જોઈ શકો છો કે અહીંયા અસ્તિત્વમાં આવતી ગઈ.
એટલે વ્યવહાર થતો ગયો. જુદા જુદા બે પક્ષકારો વચ્ચેની આખી પ્રક્રિયા ધીમે ધીમે સુમેળ બેસાડવાની આખી એક ચેનલ અસ્તિત્વમાં આવી. સમય જતા વ્યક્તિ છે એ ભવિષ્ય માટે છે ચિંતિત થવા લાગ્યો. અને ભવિષ્ય માટે જ્યારે ચિંતિત થાય છે ત્યારે જ સવાલ અસ્તિત્વમાં આવે છે બચત. એટલે સમય જતા વ્યક્તિ પૈસાની બચત કરતો થાય છે. પૈસાની બચત કરે છે એટલે ભવિષ્યમાં જે એને વસ્તુઓ મેળવવી છે, જે કંઈ જરૂરિયાતો મેળવવી છે, આ બધી જ વસ્તુ અને જરૂરિયાતો મેળવી ભવિષ્યમાં વ્યક્તિ સંતોષ પ્રાપ્ત કરતો થયો. અને આ સંતોષ પ્રાપ્ત કરતો થયો જેના માધ્યમથી જ કહી શકાય કે નાણું એ વસ્તુ વિનિમય પ્રથાની પહેલી મુશ્કેલીને કેવી કરી છે? દૂર કરી છે. કઈ મુશ્કેલી હતી? તો કે વિનિમયના માધ્યમની. જે અહીં આખું કાર્ય આપણું કેવું થાય છે? સરળ કાર્ય તરીકે આપણે ઓળખાવી શકાય. આ આપણી પહેલી મર્યાદા કાર્ય હતું. હવે જે આપણે સમજવાનું છે એ નાણાંનું બીજું કાર્ય સમજવાનું છે. પણ વસ્તુ વિનિમય પ્રથામાં આપણે એક શબ્દ હતો, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી. ને આપણે એવું જોયું હતું, ગાય, ભેંસ, આ પશુઓ છે, ભૌતિક સ્વરૂપે કેમ સંગ્રહ કરવો? પહેલો પ્રશ્ન. બીજી બાજુ ઘઉંને કેટલા સમય સુધી સંગ્રહ કરી શકાય? વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, આવું આપણે શબ્દ મૂકેલો. કારણ કે આ બધાનું આયુષ્ય નિશ્ચિત છે. અને આ નિશ્ચિત આયુષ્યને કારણે લાંબા સમય સુધી આપણે જે તે વસ્તુને માધ્યમ તરીકે લઈ શકતા નથી. તો હવે એ કાર્ય અહીંયા કઈ રીતે કરવું? તો એની જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે જ કહે છે નાણું સંગ્રહ કરવું છે એ સરળ છે. કઈ રીતે સરળ છે? કારણ કે ધાતુ સ્વરૂપનું છે, કાગળ સ્વરૂપનું છે, એને તમે લાંબા સમય સુધી સંગ્રહ કરી શકો છો. મિત્રો, તમે જ વિચાર કરો, તમે છે નાના હતા ત્યારે તમને ઘરેથી વાપરવા પૈસા આપતા અને એ પૈસામાંથી અમુક પૈસા તમે ગલ્લાની અંદર સાચવતા. જે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ અને ઘણા મિત્રોએ તો 15 વર્ષ પછી ગલ્લો ખોલ્યો હશે. હવે વિચાર કરો, એ સમયને અત્યારના સમયે જ્યારે તમે એનો ઉપયોગ કરો છો ત્યારે કોઈ વ્યક્તિ ના પાડે છે કે આ પૈસા નહીં ચાલે એવું કોઈ કીધું? નહીં મિત્રો, કોઈ નહીં કે. તમે જુઓ, એટલે એનો અર્થ એવો થાય છે કે તમે ગમે એટલા પૈસા સંગ્રહ કરો, જેટલા સંગ્રહ કરો છો, જ્યારે તમે એ પૈસાથી વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે માર્કેટમાં કોઈ ના નહીં પાડે. તમે વસ્તુઓ મેળવી શકશો, તમારી જરૂરિયાત તમે મેળવી શકશો. એટલે જ અહીં સંગ્રહ શબ્દ અસ્તિત્વમાં આવ્યો છે. સિક્કાને કાંટ નહીં લાગે, નોટ છે ફાટી નહીં જાય, લાંબા સમય સુધી ટકે છે. એટલે જ સંગ્રહ થાય છે. અને બીજી બાજુ જ્યારે વાત કરીએ છીએ તો આ સંગ્રહથી કઈ ફાયદો થાય છે? કેવા પ્રકારનો ફાયદો થાય? તો કે ભાઈ, જે સમાજના વર્ગો છે ને, ગરીબ, ધનિક, મધ્યમ, એ આ સંગ્રહના આધારે જ અસ્તિત્વમાં આવે છે. પણ એ આપણા દેશની અંદર એક મોટી સમસ્યા છે જેનો આપણે અત્યારે ચર્ચા નથી કરતા, પણ એક પ્રક્રિયા સ્વરૂપે આપણે એને સરળતાથી કહી શકાય. એટલે નાણાંનું અહીં કાર્ય કીધું. પણ બીજી બાજુ ચર્ચા કરીએ મિત્રો, પૈસા સંગ્રહ કરવાથી તમારી પાસે પૈસા ભેગા થયા, રોજના 100 રૂપિયાની તમે બચત કરો, મહિને 3000, 2 મહિને 6000, ધીમે ધીમે બચત કરતા જાઓ. તમારી પાસે 50,000, 60 લાખ, 2 લાખ જેટલી રકમ ભેગી થાય અને તમે કોકને ઉછીના પણ આપી શકો. તમે ઉછીના આપો છો જ્યારે, ત્યારે એના બદલામાં એ તમને વ્યાજ આપે છે. જો કાર્ય થયું, તમારી આવકમાં વધારો થાય છે અને પૈસાનો શું થાય છે? સંગ્રહ થાય છે. વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે તમને પાછા આપે, તમે લઈ લો અને એના દ્વારા તમે અન્ય વસ્તુઓ ખરીદી પણ શકો છો. તમારી આવકમાં વૃદ્ધિ થાય છે. એટલે સંગ્રહ એક મુખ્ય માધ્યમ અહીં કહે છે. સંગ્રહ છે, મૂલ્ય બદલાતું નથી મિત્રો. એટલે શું થાય છે? તો કે ભાઈ, ઉધાર ખરીદી વેચાણની પ્રક્રિયા શરૂ થઈ. કરિયાણાના વેપારી, આપણે તે વિચાર કરીએ કે આપણી આજુબાજુમાં રહે અને એને ત્યાંથી આપણે વસ્તુઓ ખરીદીએ છીએ. 1 મહિના સુધી આપણને મફતમાં કરિયાણું આપે.
1 થી 10 તારીખ સુધીમાં આપણે બિલ ચૂકવીએ છીએ, તો ત્યારે મિત્રો કરિયાણાવાળા એમ કહે છે કે આ પૈસા નહીં ચાલે, નહીં ચાલે જ છે. એટલે તમે જો સંગ્રહ એક મુખ્ય બાબત અસ્તિત્વમાં આવી છે. ઉધાર ખરીદી પણ થાય છે, ધિરાણ પણ અપાય છે. આખી પ્રક્રિયા છે એ નાણાંના કાર્યની અંદર સમાવવામાં આવી છે. એટલે સંગ્રહ આધારિત આ આખી પ્રક્રિયા છે એ વિશેષ છે, એ આગળ વધતી જતી જોવા મળે છે. આ બીજું કાર્ય હતું. હવે ત્રીજું કાર્ય છે. તો પહેલા વસ્તુ વિનિમય પ્રથાની ત્રીજી મર્યાદા કઈ હતી? તો કે ભાઈ મૂલ્યના માપનની મુશ્કેલી. તો અહીં આવે છે મૂલ્યના માપન તરીકે નાણાંનું કાર્ય. કઈ રીતે માપનની મુશ્કેલી હતી? એક ગાયના બદલામાં ઘઉં કેટલા, ઘઉંના બદલામાં ચોખા કેટલા, ચોખાના બદલામાં ઘી કેટલું. જો આ બધા વ્યવહારોમાં મુશ્કેલ હતું. આ બધા વ્યવહારોમાં મુશ્કેલી હતી ને એટલે જ માટે કહે છે એ મર્યાદા અહીંયા દૂર થાય છે મૂલ્યના માપદંડ તરીકેની કાર્ય. કારણ કે નાણાંનું કાર્ય કયું છે? તો કે ભાઈ સરળ વ્યવહાર કરવાનો. કોઈ પણ પ્રકારની અગવડતા મુશ્કેલી વગર આખા દેશની અંદર ધનિક હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગના હોય, આ દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો મેળવી શકે એવી જે પ્રક્રિયા છે ને એને સરળ પ્રક્રિયા કહેવાય. તો આ પ્રક્રિયા કઈ રીતે થાય? તો કે ભાઈ અત્યારના સમયે દરેક વસ્તુનું મૂલ્ય નક્કી છે. મૂલ્ય એટલે શું? તો કે કિંમત. અને દરેક વસ્તુની કિંમત નક્કી છે એટલે જ હવે વ્યક્તિ શું કરે છે? ખેડૂત ઘઉંનું વાવેતર કર્યું, પોતાને જરૂરી ઉપજ રાખશે, વધારાની ઉપજ વેચી પૈસા મેળવશે. જેમ ચોખા ઉત્પન્ન કરનાર ખેડૂત પણ એવું જ કરશે. ચોખાનું ઉત્પાદન કરશે, ઉપજ પોતાને જરૂરી રાખશે, વધારાની ઉપજને વેચાણ કરશે. તો હવે બંને મિત્રો શું થાય? તો કે ભાઈ જ્યારે ઘઉં જે વેચનાર છે ખેડૂત, એને ચપ્પલની જરૂરિયાત હશે ત્યારે, તો કે જે ઘઉં વેચીને ચપ્પલ પૈસા મેળવેલા હતા એ પૈસા દ્વારા વ્યક્તિ પછી શું કરશે? ચપ્પલ મેળવશે. એટલે આખો વ્યવહાર થાય. બીજી બાજુ એવું કહી શકાય કે ભાઈ તુલના થવા લાગી, જેને ખાસ સામાન્ય અર્થમાં તુલનાત્મક અભ્યાસ એવો શબ્દ કહેવામાં આવે છે. ગણતરી થવા લાગી એવું પણ કહી શકાય. વ્યવહાર થવા લાગ્યો, જુદા જુદા સમયની અંદર આ કાર્ય થવા લાગ્યું. એટલે મુખ્ય પ્રક્રિયા અહીં કહે છે કે આખી આ પ્રક્રિયા ઝડપથી આગળ જતી જોવા મળે છે. અને આ પ્રક્રિયા જે નાણાંના એક મુખ્ય માધ્યમ, એક કાર્ય તરીકે આપણે ઓળખાવી શકાય. નાણાંના કાર્ય જોયા પછી એનો પછીનો ટોપિક આપણે એવું કહી શકાય કે ભાઈ નાણાંના પ્રકારો. બહુ નાનો અમથો મુદ્દો છે. એક વાક્યના સવાલની અંદરથી ઘણા બધા પૂછાઈ શકે તેમ છે. સામાન્ય અર્થમાં 2 માર્કની અંદર તમને એવું પૂછે નાણાંના પ્રકારો સમજાવો, તો નીચે દર્શાવેલા 6 તમારે દર્શાવી દેવાના, 2 માર્ક મળી જાય. બહુ ટૂંકો અને સરળ મુદ્દો કહી શકાય. નાણાંના પ્રકારો કેવા કેવા પ્રકારો છે? તો અત્યાર સુધી જે સમજ્યા ને, પહેલું સમજ્યા વસ્તુ વિનિમય પ્રથા. તો વસ્તુ વિનિમય પ્રથામાં શું હતું? તો કે ત્યાં આપણે એવું જોઈ ગયા હતા પશુઓ પૈસા તરીકેનું કાર્ય કરતા. પછી આપણે નાણાંની ઉત્ક્રાંતિમાં જોઈ ગયા હતા કિંમતી પથ્થરો, એ પણ પૈસા તરીકે ઉપયોગમાં લેવાય છે. એમાં એવું જોઈ ગયા હતા કે ભાઈ સમય જતા સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા. રાજધાનીઓની અંદર રાજાશાહીના સમયમાં જેને કહી શકાય, એનો પૈસા તરીકે ઉપયોગ થતો, મૂલ્ય તરીકે ઉપયોગ થતો, જે નાણાંનું કાર્ય કરતું. એને પણ આપણે અત્યાર પ્રકારની અંદર સમાવી શકાય. પછી ધીમે ધીમે શું થયું? તો કે ભાઈ સરકાર દ્વારા કાયદા માન્ય નાણાંની શરૂઆત થઈ, જેમાં સિક્કાઓ અને નોટનો સમાવેશ થતો જાય છે. સમય જતાં આર્થિક વિકાસની પ્રક્રિયાનું એક વિશાળ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું. અને આ વિશાળ સ્વરૂપ જે અસ્તિત્વમાં આવ્યું, આધુનિક પરિસ્થિતિ વધતી ગઈ, દેશ અલ્પ વિકસિતમાંથી વિકાસશીલ અને વિકાસશીલમાંથી અત્યારે ઝડપથી વિકાસ સાધતો દેશ આપણો જ્યારે બન્યો છે, એમ બેન્કિંગ ક્ષેત્ર પણ એટલું જ વિકાસ પામ્યું છે. અને આ બેન્કિંગ ક્ષેત્ર જેમ વિકાસ પામતું જાય છે તેમ ત્યાં પણ નાણાંના પ્રકાર અસ્તિત્વમાં આવે છે. અને એ નાણાંના પ્રકાર એટલે કયા?
તો મિત્રો જેને આપણે અત્યારે એટીએમ કાર્ડથી ઓળખીએ છીએ, ક્રેડિટ કાર્ડથી ઓળખીએ છીએ, ડેબિટ કાર્ડથી ઓળખીએ છીએ, એનો પણ અત્યારે પૈસાના માધ્યમ દ્વારા આખો જ વ્યવહાર થતો જોવા મળે છે. તો ટૂંકમાં આપણે કહીએ તો કઈ રીતે, તો કે ભાઈ પહેલું જ આવે છે વસ્તુ. વસ્તુ એટલે શું? તો કે ભાઈ વસ્તુની અંદર આપણે ઘઉં, ચોખા, બાજરો, ઘી, આ બધી વસ્તુ. પશુ, અગાઉ આપણે જોઈ ગયા હતા ગાય, ભેંસ, આ બધાને પશુઓ તરીકે ઓળખીએ છીએ. ધાતુ, ધાતુ એટલે તો કે ભાઈ જુદા જુદા સિક્કાઓ. સામાન્ય અર્થમાં રાણી સિક્કાની વાત કરીએ તો સોનું, સોનું ધાતુનું આવતું. ચાંદીના સિક્કા આવતા, રૂપાના સિક્કા આવતા, તાંબાના સિક્કા આવતા, પંચધાતુના સિક્કાઓ આવતા. જુદા જુદા સમયે જુદા જુદા કાળ સ્વરૂપે સિક્કાઓ ધાતુ સ્વરૂપે અસ્તિત્વમાં હતા અને અત્યારે પણ સિક્કાઓ અસ્તિત્વમાં છે. કાગદી, કાગળના પૈસા. પ્લાસ્ટિક નાણું, પ્લાસ્ટિક નાણું એની અંદર તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો. બેંક નાણું એટલે ચેક, ચેક દ્વારા તમે જે વ્યવહાર કરો છો. અદ્રશ્ય, અદ્રશ્ય એટલે શું? તો કે ભાઈ એટીએમ કાર્ડ દ્વારા જે વ્યવહાર થાય છે એને અદ્રશ્ય નાણાંના સ્વરૂપે ઓળખાવી શકાય. ત્રીજા પાઠની અંદર નાણું, એના કાર્ય, વસ્તુ વિનિમય પ્રથા, આ શબ્દ જોયા પછી પાઠનો બીજો ટોપિક, પાર્ટ 2 એવું કહી શકાય કે ફુગાવો. અને ફુગાવો કેવા પ્રકારનો હોય છે, ફુગાવાની પ્રક્રિયા, ફુગાવાના પ્રકારો કેવા હોય છે, એની આપણે અહીં ચર્ચાઓ કરવાની થાય છે. તો સૌથી પહેલા આપણે એવું કહીએ કે મિત્રો ફુગાવો કોને કહેવાય? તો સામાન્ય વ્યક્તિ સ્વરૂપે આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે બધા જ વ્યક્તિ એવું કહે છે કે ભાવમાં વધારો થાય એને ફુગાવો કહેવાય. સમજણ માટે એકદમ પરફેક્ટ રીતે એવું કહી શકાય કે ભાવ વધે એટલે ફુગાવો. વાત સાચી જ છે, પણ ફુગાવાની આ ખરેખર પરિસ્થિતિ નથી. ફુગાવો એ નાણાકીય ઘટના છે, આર્થિક સમસ્યા છે અને આને ચીજ વસ્તુના ભાવને સાથે સાંકળવાની પ્રક્રિયા એ સામાન્ય પ્રજા કરે છે. પણ જ્યારે તમે અર્થશાસ્ત્ર તરીકે અભ્યાસ કરતા હોય, અર્થશાસ્ત્ર વિષય, એના દ્વારા અર્થતંત્રનું માધ્યમ જ્યારે તમે ચર્ચા કરો છો ત્યારે ફુગાવો એનો સ્પષ્ટ અર્થ કેવો થાય છે એની તમને સમજણ હોવી જોઈએ. પણ એક વાત સાચી છે મિત્રો કે ભાવમાં વધારો એટલે શું કહેવાય? ફુગાવો. પણ ભાવ ક્યારે વધે છે તેની માટેના ચોક્કસ ખ્યાલો જે છે, ચોક્કસ વ્યાખ્યાઓ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો થાય. તો એનો અભ્યાસ કરીએ એટલે પહેલી જ વ્યાખ્યા છે એ આપણે લઈએ. લર્નર નામના અર્થશાસ્ત્રીએ આપી છે. વસ્તુના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તેવી સ્થિતિ એટલે ફુગાવો. વસ્તુના પુરવઠા કરતા માંગ વધે તો સ્વાભાવિક છે પુરવઠા કરતા માંગ વધે એટલે કિંમત વધે. જે પહેલી સમજણ હતી એ જ અહીં આપણે સાદી સમજણ સ્વરૂપે ધ્યાનમાં લઈ શકાય. મારુતિ 800 નામ તમે સાંભળ્યું હશે, જે કંપનીએ ગરીબ લોકો માટે બનાવેલી. સમય જતા ધનિક લોકોએ આ કારની માંગ વધારી. ધનિક લોકો આ કાર ખરીદવા લાગ્યા એટલે થયું શું? તો હવે કંપની છે એ 50 કાર જ બનાવે છે એટલે પુરવઠો 50 નો જ છે. પણ ધનિક લોકો દ્વારા માંગ થવા લાગી એટલે માંગ છે એ 80 ની થઈ ગઈ. પુરવઠો 50, માંગ 80. પરિણામે શું થયું? તો કે પુરવઠા કરતા માંગ કેવી થવા લાગી? વધવા લાગી. અને માંગ વધવા લાગી એટલે માંગને ઘટાડવા માટે કંપનીએ ફોર વ્હીલના ભાવમાં વધારો કર્યો અને ભાવ વધ્યા એટલે માંગ કેવી થાય? ઘટશે. પરિણામે શું થયું? ભાવ સપાટીમાં વધારો. જે જૂની વ્યાખ્યા આપણે જોઈ એ જ પ્રકારે અહીં આપણે સમજી શકાય. બીજી વ્યાખ્યા છે પીગુ નામના અર્થશાસ્ત્રીએ આપી છે અને એવું કહે છે વાસ્તવિક આવક કરતાં જ્યારે નાણાકીય આવકમાં વધારો થાય છે ત્યારે ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થાય છે.
વાસ્તવિક આવક અને નાણાકીય આવક, આ બે વચ્ચે તફાવત છે. આ બે વચ્ચે તફાવત છે એટલે જ અહીં કહે છે કે ભાઈ વાસ્તવિક એટલે ખરેખર તમારી પાસે જે પૈસા હોવા જોઈએ એની કરતાં તમારી પાસે જો પૈસા વધી જાય ત્યારે ફુગાવો થાય. કઈ રીતે? માની લો કે કોઈ એક વ્યક્તિને જીવન જીવવા માટે 50 રૂપિયાની જરૂર છે, તો એ 50ની જરૂરિયાત છે એટલે એની વાસ્તવિક આવક કહેવાય. પણ એને 50ની જગ્યાએ એની પાસે 90 રૂપિયા આવે છે. જો મિત્રો જરૂર હતી 50ની, આવ્યા કેટલા? 90. કેટલા વધારે રૂપિયા આવ્યા? તો કે ભાઈ 40 રૂપિયા વધારે આવ્યા. જરૂરિયાત કરતા પૈસા વધારે છે. તો શું થાય? તો મિત્રો બીજી જ બાજુ તરત આપણે એવું કહી શકીએ કે માંગમાં વધારો થાય. કારણ કે પહેલા 50 રૂપિયા દ્વારા માંગ કરી શકતો હતો ને, એ જ વ્યક્તિ હવે 90 રૂપિયા દ્વારા માંગ કરશે. એટલે 40 રૂપિયાની વધારે માંગ થાય છે. તો એની નાણાકીય આવક થઈ. અને એના દ્વારા જે માંગ વધે છે ને, એટલે જ અર્થતંત્રમાં ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થતું જોવા મળે છે. પછી એવું કહી શકાય ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી સતત ભાવ વધે. ક્યારે આવું થાય મિત્રો? કે ભાઈ સતત અને બધા જ ક્ષેત્રમાં સર્વગ્રાહી, બધા જ ક્ષેત્ર. કયા કયા ક્ષેત્ર આવે? કોઈ પણ અર્થતંત્રના 3 ક્ષેત્ર હોય: ખેતી, ઉદ્યોગ અને સેવા. જેને પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવા 3 માધ્યમથી આપણે સમજી શકાય. પ્રથમ એટલે ખેતી, બીજું ઔદ્યોગિક પ્રવૃત્તિ વાળું અને ત્રીજું સેવાકીય માધ્યમ વાળું. આ 3 ક્ષેત્રની અંદર ભાવ વધે તો પણ ફુગાવાનો પ્રશ્ન અસ્તિત્વમાં આવે છે. પરિણામે શું કહે છે? ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. કોની ખરીદ શક્તિ ઘટે? પૈસાની ખરીદ શક્તિ, નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે મિત્રો. કઈ રીતે ઘટાડો થાય? તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે માની લો 1 કિલો ઘઉંની કિંમત 10 રૂપિયા છે. તો હવે આપણે એને નક્કી કરવું હોય તો 100 ગ્રામ ઘઉંની કિંમત કેટલી? તેનું મૂલ્ય આપણે નક્કી કરવું પડે ને. તો ભાઈ 1 કિલો ઘઉંની અંદર પહેલા તો આપણે એવું કહીએ કે ભાઈ કેટલા ગ્રામ આવે? તો કે ભાઈ 1000 ગ્રામ આવશે. તો 1000 ગ્રામ ભાંગ્યા કિંમત 10 રૂપિયા. એક મીંડું ઉડાડી દો એટલે વધ્યા કેટલા મિત્રો? 100. 1 રૂપિયાના 100 ગ્રામ ઘઉં આવશે. આ એક ઉદાહરણ. હવે ખરીદ શક્તિ ઘટી કારણ કિંમત વધી. કઈ રીતે? તો હવે આપણે એવું કહીએ છીએ કે ભાઈ 1 કિલો ઘઉંના 10 રૂપિયાની જગ્યાએ 20 રૂપિયા કિંમત થઈ ગઈ. જો સમજો બરાબર, પહેલા 10 રૂપિયા કિંમત હતી, હવે 20 રૂપિયા કિંમત થઈ. જ્યારે 10 રૂપિયા કિંમત હતી ત્યારે 1 રૂપિયાના કેટલા ઘઉં આવતા હતા? તો કે ભાઈ 100 ગ્રામ ઘઉં આવતા હતા. હવે એને આપણે કન્વર્ટ કરીએ છીએ 20 રૂપિયાની કિંમતે. કઈ રીતે? તો કે 1000 ભાંગ્યા 20. ભાગાકાર કરશો તો કેટલા આવશે? 50 ગ્રામ. 1 રૂપિયાના 50 ગ્રામ ઘઉં આવશે. 10 રૂપિયા કિંમત ત્યારે 100 ગ્રામ ઘઉં આવતા હતા. હવે કિંમત વધવાથી 1 રૂપિયાના 50 ગ્રામ ઘઉં આવે છે. એટલે જો મિત્રો 100 ગ્રામ 50 ગ્રામ ખરીદી ઘટી કે વધી? ઘટી. એટલે જ કહેવાય છે મિત્રો કે ભાવ વધવાથી રૂપિયાની ખરીદ શક્તિમાં શું થાય છે? ઘટાડો થતો આપણને જોવા મળે છે. એટલે જ કેન્સ એવું માને છે કે ફુગાવાની સાચી પરિસ્થિતિ કઈ હશે? અને પૂર્ણ રોજગારી. પૂર્ણ રોજગારી એટલે શું મિત્રો? તો કે ભાઈ બેકાર પડી રહેલા સાધનો જે છે. કયા સાધનો? તો કે ભાઈ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. ઉત્પાદનના 4 સાધનની જ વાત કરવાની. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનોને કોઈ પણ પ્રકારે બેકાર પડ્યા રહ્યા વગર બધા જ સાધનને કામ મળી જાય અને પછી જે પરિસ્થિતિ સર્જાય છે અને પછી જે નાણાકીય આવક વધે છે અને આવક વધારાને કારણે જે પરિસ્થિતિ બજારમાં ઉદ્ભવે છે ને, એને જ આપણે ફુગાવાના માધ્યમ તરીકે છે અસ્તિત્વમાં મૂકી શકીએ. તો આ ફુગાવાની જુદી જુદી જે વ્યાખ્યાઓ છે એ દર્શાવવામાં આવી. તો આ વ્યાખ્યાઓ જે આપણે જોઈ મિત્રો,
તો વ્યાખ્યા છે ને એની ઉપરથી જુદા જુદા તારણો નીકળે છે, જેને જુદા જુદા તારણો અથવા તો લક્ષણોના માધ્યમથી અહીં આપણે દર્શાવી શકાય. તો કેટલા છે એના લક્ષણો? તો લક્ષણો નહીં, આમ તો ઘણી બધી આપણે ચર્ચા કરી શકાય, પણ જે આપણે વ્યાખ્યા સમજ્યા છીએ, જે વ્યાખ્યાનું માધ્યમ આપણે સમજ્યા છીએ, જે વ્યાખ્યાની મૂલ્યતા આપણે સમજ્યા છીએ, એના આધારે 4 લક્ષણો જે છે એને આપણે પહેલા સમજવા પડે છે. પહેલું જ લક્ષણ કયું છે મિત્રો? ભાવ સપાટીમાં થતો વધારો. અગાઉ વ્યાખ્યા જોઈ ગયા હતા. બીજી બાજુ આપણે વ્યાખ્યા જોઈ ગયા, એમાં જોયું હતું વસ્તુના પુરવઠા કરતા જ્યારે માંગ વધે છે ત્યારે શું વધે છે? ફુગાવો થાય ભાવ વધારાના કારણે. એટલે પહેલો જ શબ્દ આવે છે ભાવ સપાટીમાં થતો સતત વધારો. બીજું જોઈ ગયા હતા પૂર્ણ રોજગારી. પૂર્ણ રોજગારી જોઈ ગયા હતા, એની સાથે જ જોડાયેલો શબ્દ છે અર્થતંત્રના બધા જ ક્ષેત્રો. આપણે અગાઉ વાત કરી મેં 3 ક્ષેત્રો. કયા કયા? પ્રથમ, દ્વિતીય અને તૃતીય. ખેતી, ઉદ્યોગ અને સેવા. આ 3 ક્ષેત્રોની અંદર જ્યારે ભાવ વધે છે ને ત્યારે જ મિત્રો ફુગાવાનું સર્જન થાય છે. ત્રીજું, ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. તો ખરીદ શક્તિની જ્યારે આપણે ચર્ચા કરી ત્યારે પણ આપણે વાત થઈ હતી. કયું હતું ઉદાહરણ? ઘઉંનું ઉદાહરણ. 10 રૂપિયા અને 20 રૂપિયા. 1 રૂપિયાનું મૂલ્ય કેવું થાય છે? ખરીદ શક્તિ આધારે ઘટતું જતું જોવા મળે છે. પૂર્ણ રોજગારી, જે લોકો કામ વગરના હતા, બેકાર હતા, એ લોકોને પણ કામ મળે ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય એને શું કહેવાય? ફુગાવો. એટલે મિત્રો વ્યાખ્યા જે હતી એ જ વ્યાખ્યા જે 4 અને 4 વ્યાખ્યાના જે મુખ્ય મુદ્દાઓ જે છે એને જ અહીં લાક્ષણિકતાના સ્વરૂપે દર્શાવવામાં આવ્યા છે અને એનો આપણે અહીં અભ્યાસ કર્યો. ત્યાર પછી એવું કહે છે ફુગાવો કઈ રીતે સમજવો? ફુગાવો સરળતાથી સમજી શકાતો નથી. તો એને સમજવા માટે કેટલીક મહત્વની બાબતો છે, અને બાબતો કેવા પ્રકારની છે એને આપણે અહીંયા અભ્યાસ કરવાનો થાય. મિત્રો 1 માર્કનો સવાલ તમને પૂછાય છે, દાબેલો ફુગાવો એટલે શું? દાબેલો એટલે શું? તો સામાન્ય અર્થમાં મિત્ર ઘણી વખત મજાકમાં કહેતો હોઉં છું, દાબેલી યાદ રાખવાની. દાબેલીની અંદર જે મસાલો દબાવીને રાખેલો હોય છે એમ અર્થતંત્રમાં સરકાર ભાવને દબાવીને રાખે છે, અને ભાવને દબાવીને રાખે છે ને ત્યારે જ અહીં દાબેલો ફુગાવો અસ્તિત્વમાં આવે છે. તો એ કઈ રીતે થાય છે? તો પહેલું કાયદા દ્વારા થાય. સરકાર છે, સરકાર કાયદો બહાર પાડે અને ભાવને કેવા કરી શકે? દબાવી દે, જે આપણે જોઈ શકતા નથી. ઘણી બધી વખત શું થાય? સબસિડી આપે સરકાર. સબસિડી એટલે શું? તો એની ચોક્કસ મિત્ર વ્યાખ્યા છે. સબસિડી એટલે વસ્તુ કે સેવાના બદલામાં સરકાર તરફથી આપવામાં આવતી સહાય એટલે સબસિડી. અને સબસિડીના કારણે વસ્તુની કિંમતમાં શું થાય છે મિત્રો? ઘટાડો થતો જોવા મળે છે. એટલે આ એક આપણે કહી શકાય, જેના કારણે અર્થતંત્રમાં ભાવ નીચા હોય છે. પણ વાસ્તવિક રીતે જ્યારે ચર્ચા કરીએ, જો કાયદો ન હોત, સબસિડી ન હોત, તો એ વસ્તુની કિંમત કેવી હોત? ઊંચી હોત. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. એમાં જ એવું કહી શકાય કે માની લો કે ભાઈ ગેસનો બાટલો છે, જેની ખરેખર કિંમત કેટલી? તો કે ભાઈ 820 રૂપિયા આપણે નક્કી કરીએ. વાત સાચી. તમે ભલે મિત્રો 820 રૂપિયા ચૂકવો છો, પણ સરકાર કાયદો છે અને કાયદા દ્વારા સબસિડી સ્વરૂપે 200, 250, 300 રૂપિયા તમારા બેંક ખાતામાં પાછા જમા કરે છે. જો જેથી બાટલાની કિંમત 820 હોવા છતાં તમે કેટલા ચૂકવો છો? 450, 500 કે 550 રૂપિયા જ ચૂકવો છો. બાકીની રકમ તમને સરકાર શું કરે છે? પાછી આપી દે. એટલે જે ભાવ વધ્યા ને એ દેખાઈ શકતા નથી, જેને કારણે જે પરિસ્થિતિ ઉદ્ભવે ને એને જ દાબેલા ફુગાવા તરીકે ઓળખાવી શકાય. આને એક સામાન્ય સમજૂતી તરીકે આપણે લઈ શકીએ. આની અંદર
સોલાર વોટર હીટરનું પણ તમે ઉદાહરણ મૂકી શકો. 20,000 25,000ની કિંમત છે, પણ સરકાર એની અંદર સબસિડી આપે છે. પરિણામે એ આપણને કેટલામાં પડે છે? તો કે 15,000 થી 18,000 સુધીમાં. એટલે જો કિંમત વધુ હતી પણ આપણે ચૂકવ્યા કેવા? ઓછા. પરિણામે એનો ભાવ કેવા થઈ ગયા? ઘટી ગયા. અને ભાવ ઘટ્યા જે આપણે જોઈ શકતા નથી, એટલે જ એને શું કહેવાય છે? દાબેલો ફુગાવા સ્વરૂપે ઓળખાવી શકાય. બીજું એવું કહે છે, જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે, ટૂંકા એટલે થોડા સમય માટે જો ભાવ વધે તો એ ફુગાવો નથી મિત્રો. આવું બને છે. ક્યારે બને? તો ક્યારે બને? જ્યારે આયાત નિકાસની અંદર તફાવત થાય ને યાર મિત્ર, આવું બને છે. ઘણી વખત આપણે જોઈએ છે ડુંગળીના ભાવ વધી જાય છે. ઘણી વખત આપણે જોઈએ છે મિત્રો ખાંડના ભાવ વધી જાય છે. તો આ શું કેના કારણે થાય છે? આપણા દેશમાં પુરવઠો નથી એટલે? ના, એવું નથી મિત્રો. પુરવઠો તો આપણા દેશમાં છે, જરૂરિયાત જેટલો જ પુરવઠો છે, પણ આપણી નિકાસ જે હતી એના કરતાં આપણે બમણી કરી દીધી. નિકાસ બમણી થઈ ગઈ એટલે આપણા દેશમાં પુરવઠો કેવો થઈ ગયો મિત્રો? ઘટી ગયો. પુરવઠો ઘટ્યો, સામે માંગ છે એટલે ભાવ વધે છે. તો એ ટૂંકા સમય માટે છે, મહિનો 1.5 મહિનો. અને એવા સમયે સરકાર શું કરશે? નિકાસ બંધ કરી દે. નિકાસ બંધ કરે અથવા નિકાસ ઓછી કરે એટલે આપણા દેશની અંદર પાછો પુરવઠો કેવો થઈ જાય? વધી જાય. તો આ પ્રક્રિયા છે ને મિત્રો થોડા સમય માટેની છે, ટૂંકા સમય માટેની છે. અને આ ટૂંકા સમય માટેની પ્રક્રિયા છે ને એટલે જ મિત્રો આને ફુગાવો એવો શબ્દ કહી શકતા નથી. એટલે ટૂંકા સમયમાં જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે સામાન્ય અર્થમાં આપણે એને ફુગાવો એવા માધ્યમથી ઓળખી શકાય નહીં. પછીની એક ત્રીજી બાબત છે, અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય અને આ સાધનો જ્યારે કામે લાગે છે ત્યારે ઉત્પાદનના બધા જ સાધનો કામે લાગ્યા એવું કહેવાય. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, આ 4 ઉત્પાદનના જુદા જુદા સાધનો છે. બધા જ કામે લાગ્યા એટલે શું થયું? તો કે માંગ વધી. તો એક બીજી રીતે આપણે એને સમજીએ કે માની લો કે અર્થતંત્રની અંદર 100 શ્રમિકો છે, એમાંથી 70ને કામ મળે છે અને 30 બેકાર પડ્યા છે. તો જો આ સામાન્ય પરિસ્થિતિ થઈ મિત્રો, આને પૂર્ણ રોજગારી કહી શકતા નથી. પણ હવે આને સમજવું હોય તો એવું કહી શકાય કે 70 તો કામ કરે જ છે, ઓલા જે 30 બેકાર પડ્યા હતા એને હવે કામ મળી ગયું છે, એટલે અર્થતંત્રના બધા શ્રમિકો 100 શ્રમિકો કામ કરતા થઈ ગયા. તો જો પહેલા 30 દ્વારા માંગ થતી, હવે કેટલા દ્વારા થશે? 100 વ્યક્તિ દ્વારા. તો માંગ વધી કે ઘટી? માંગમાં વધારો થયો. અને માંગ વધી એટલે એક જ જગ્યાએ માંગ વધશે? નહીં મિત્રો. અર્થતંત્રના બધા જ ક્ષેત્ર, કયા કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા. આ બધા જ ક્ષેત્રમાં જ્યારે ભાવ વધારો થાય છે ત્યારે આ પરિસ્થિતિ ફુગાવો છે. અને આ જ ફુગાવો આપણા દેશના અર્થતંત્ર માટે કેવો છે? અવરોધરૂપ છે. કોને અવરોધે છે? તો ભાઈ વિકાસને અવરોધક છે. આપણો વિકાસ કેવો થાય છે? રૂંધાય છે. અને આ વિકાસ રૂંધાય છે જેને કારણે આપણો દેશ આજે વિકાસશીલ દેશ અથવા તો ઝડપથી વિકાસ સાધતો કહી શકાય, પણ વિકસિત દેશ સ્વરૂપે આપણે ધ્યાનમાં લઈ શકતા નથી. ફુગાવો, ફુગાવાની વ્યાખ્યા આપણે જોઈ, અર્થ, એના લક્ષણો થોડા ઘણા જોયા આપણે. ત્યાર પછી હવે આપણે જોવાનું થાય છે ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે. આ જે ફુગાવો વધે છે એ કોના કારણે વધે છે, કઈ રીતે વધે છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે મિત્રો આપણે જોઈ ગયા કે અર્થતંત્રના દરેક ક્ષેત્રમાં ચીજ વસ્તુ અને સેવાઓની કિંમતમાં સતત વધારો થાય છે. ચીજ વસ્તુ સેવાઓની કિંમતમાં સતત વધારો થાય છે, જેને આપણે ફુગાવો કહીએ છીએ. તો કિંમત વધે છે એની માટે 2 પરિબળો જવાબદાર છે. કયા 2 પરિબળો? જેને મુખ્ય પરિબળો કહેવાય છે માંગ અને પુરવઠો. આ બંનેની આંતરક્રિયામાં જ્યારે ફેરફાર થાય છે ને મિત્રો, ત્યારે જ ભાવમાં વધારો થાય છે. એટલા માટે જ
ફુગાવો જે છે ફુગાવાના કારણોને પણ નક્કી કરવા માટે આપણે બે જ પરિબળનો અભ્યાસ કરવાનો છે. અને બે પરિબળો કયા છે મિત્રો? તો એક માંગમાં થતો વધારો અને એક ખર્ચમાં થતો વધારો. આ બે જ પરિબળને આધારે આખી જ પ્રક્રિયા છે એને આપણે સમજવાની થાય છે કે કઈ રીતે માંગમાં વધારો થાય છે, કઈ રીતે ખર્ચમાં વધારો થાય છે. આ બે કારણ દ્વારા જ આપણે જાણી શકીએ કે માંગ અને ખર્ચ કઈ રીતે ફુગાવાને અસર કરે છે. તો પહેલું પરિબળ છે માંગમાં વધારો. વસ્તુની માંગમાં વધારો થવાના કારણો કયા કયા? તો પહેલી જ વસ્તુ આપણે એવું કહી શકીએ કે ભાઈ વસ્તુની જ્યારે કિંમત ઓછી હોય ત્યારે વ્યક્તિ માંગ વધારે છે. આ એક પહેલું પરિબળ. તો ફુગાવો ક્યારે સર્જાય છે? જ્યારે માંગમાં વધારો થાય છે, પુરવઠો ઓછો હોય, વસ્તુની કિંમતમાં વધારો થાય છે, ત્યારે ફુગાવો સર્જાય છે. હવે એવું પણ બની શકે કે ભાઈ જે બેકાર પડી રહેલા સાધનો હતા ઉત્પાદનના એને રોજગારી મળે, પુરવઠામાં વધારો થાય, વાત સાચી. પણ જેટલી માંગ છે એટલો પુરવઠો ન વધે, એની કરતાં પુરવઠો ઓછો વધે, જેને ધીમા દરે વધતો પુરવઠો કહી શકાય. તો જો અહીંયા પુરવઠો વધે છે, પેલો વધવાનો દર કેવો છે મિત્રો? ઓછો. એટલે કે એક વસ્તુ આપણે એવું જોઈએ 50-80, પુરવઠો 50નો છે, 80ની માંગ છે. બેકાર સાધનોને કામે લગાડ્યા તો પણ પુરવઠો વધીને 65 થયો પણ 80 થયો નહીં. એટલે પુરવઠો વધ્યો પણ કેવો વધ્યો? ઓછો. તો પણ મિત્રો કિંમતમાં શું થાય? વધારો થાય છે. અને આ કિંમત વધવાના કારણે જે ફુગાવો અસ્તિત્વમાં આવે છે ને એને જ આપણે શું કહી શકાય છે મિત્રો? માંગ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. અને આ જ પ્રક્રિયાને આપણે સમજવાની થાય છે. તો આ જે માંગ પ્રેરિત ફુગાવો હતો એની અંદર જુદા જુદા 3 ટોપિક આપણે સમજવાના થાય છે. 3 માર્કના સવાલમાં પણ પૂછાય છે મિત્રો. આની અંદર પહેલું કહે છે નાણાંના પુરવઠામાં વધારો. તો નાણાંનો પુરવઠો એટલે શું? નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણ નાણાકીય ઘટના જ માને છે. આ જે કઈ ભાવ વધારો થાય છે, વસ્તુની કિંમત વધે છે અર્થતંત્રની અંદર, તો આ કોના કારણે થાય? પૈસા. કઈ રીતે? તો કે અગાઉ એક વ્યાખ્યા આપણે મિત્રો જોઈ ગયા હતા. વાસ્તવિક આવક કરતાં જ્યારે નાણાકીય આવક વધે છે ને ત્યારે ફુગાવો સર્જાય. તો જો ખરીદ શક્તિ વધતી જાય છે વ્યક્તિઓની, અને વ્યક્તિઓની આ જે ખરીદ શક્તિ વધે છે ને પૂર્ણ રોજગારી પછી પણ વધે છે, એટલે જ ફુગાવો સર્જાય છે. એક સમય, એક પરિસ્થિતિની આપણે વાત થાય છે. ઘણી વખત શું થાય છે તો કે ભાઈ પુરવઠો સ્થિર હોય છે પણ વ્યક્તિની આવક વધે છે. એટલે આવક વધવાથી માંગ વધે છે, પરિણામે કિંમત કેવી થાય છે? વધે છે. એટલે ફુગાવાનું સર્જન થાય છે. આ સિવાય પણ ઘણા બધા પરિબળો છે, ઘણા બધા ક્ષેત્રો છે જ્યાં ફુગાવાનું સર્જન થતું જોવા મળે છે. પણ આની સાથે જ્યારે આપણે ચર્ચા કરીએ, જે અર્થશાસ્ત્રની આપણે વાત કરીએ, મેકલમ નામના અર્થશાસ્ત્રી છે, એ એવું કહે છે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે. જો સમજવા જેવી મિત્રો વાત છે. ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે છે. એક સમય હતો મિત્રો જ્યારે જૂના સમયની આપણે વાત કરીએ, પ્રાચીન સમયની જ્યારે આપણે વાત કરીએ ને, ત્યારે ખીચામાં પૈસા લઈ જાઓ, થેલી ભરીને વસ્તુ લાવો. ઓછા પૈસા, જથ્થો વધારે. હવે શું થઈ ગયું છે મિત્રો? થેલી ભરીને પૈસા લઈ જાઓ, ખીચામાં વસ્તુ લાવો. જો ઊંધી પરિસ્થિતિ થઈ ગઈ. એટલે જ મેકલમ શું કહે છે? ખૂબ વધુ નાણું એટલે થેલી ભરીને પૈસા, ઓછી વસ્તુ એટલે ખીચામાં લઈને વસ્તુ વહી આવે તો કંઈ ખબર ન પડે કે આપણે વસ્તુ લઈને વહી આવ્યા. એટલે કહે છે કે નાણું એની ખરીદ શક્તિ એટલી ઘટી ગઈ છે જેના કારણે ફુગાવાનું સર્જન થતું જોવા મળે છે. અને આ જ પ્રક્રિયા દ્વારા
આપણે આ પરિબળને સમજવામાં આવે છે અને આ પ્રક્રિયા જે છે એને એક માધ્યમ સ્વરૂપે બીજી વાત આપણે કરીએ. સરકારના જાહેર ખર્ચમાં વધારો થાય છે. તો જાહેર ખર્ચ એટલે શું? સરકાર પોતાના દેશના અર્થતંત્ર માટે જરૂરી ચીજ વસ્તુ, સેવા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, પાયાની જરૂરિયાતો લોકોને પહોંચાડવા માટે જે ખર્ચ કરે ને મિત્રો, એને જાહેર ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આ બધું જ્યારે સરકાર ખર્ચ કરે છે, તો સરકાર જ્યારે ખર્ચ કરે છે ને, જુદી જુદી યોજનાઓ છે, જેને રોજગાર યોજનાઓ પણ કહી શકાય. આ સિવાય સરકાર રસ્તા બનાવે છે, ચેકડેમ બનાવે છે. તો આ બધી જ જગ્યાએ શું થાય છે? તો કે ભાઈ રોજગારીનું સર્જન થાય છે. અને રોજગારીનું સર્જન થાય એટલે શું થયું? તો કે ભાઈ લોકોની આવકમાં વધારો થયો. અને લોકોની આવક વધી તો મિત્રો પાછો અસ્તિત્વમાં આવ્યો સવાલ. કયો અસ્તિત્વમાં આવ્યો સવાલ? કે લોકોની આવક વધી તો લોકો વસ્તુ અને સેવાની ખરીદી કેવી કરશે? વધારે કરશે. સામે ઉત્પાદન ઓછું હશે, માંગ કેવી થશે? વધશે. પરિણામે શું થયું? ફુગાવાનું સર્જન થયું. એટલે એવું કહેવાય છે મિત્રો કે સરકારના જાહેર ખર્ચમાં જ્યારે વધારો થાય છે, જ્યારે રોજગારીનું સર્જન થાય છે, ત્યારે ફુગાવાનું સર્જન થતું જોવા મળે છે. એમાં આપણે થોડીક વાત કરીએ છીએ. વસ્તી વધારો બહુ અગત્યનો ટોપિક છે. 12મા ધોરણની અંદર 7મા પાઠની અંદર આપણે વસ્તીની ચર્ચા કરવાની જ છે. ત્યારે તમને વધારે મજા આવશે મિત્રો, કે દેશની વસ્તી જે વધે છે ને, કઈ રીતે વધે છે. અહીંયા કીધું છે આપણને વસ્તી સરેરાશ 2% દરે વધે છે મિત્રો. 2% દરે વસ્તી વધે છે એટલે આપણે એવું કહી શકાય કેટલા બધા લોકો, કેટલો વસ્તી વધારો. અને આ બધા જ લોકોની જરૂરિયાત એટલે શું? માંગની વૃદ્ધિ. કારણ કે દરેક લોકોને પોતાનું જીવન, અને આ જીવન જીવવા માટે શેની જરૂર પડે છે? ચીજ વસ્તુઓની જરૂર પડે મિત્રો. સેવાઓની જરૂરિયાત ઊભી થાય છે. તો આ ચીજ વસ્તુ અને સેવાઓની જરૂરિયાતમાં જે વૃદ્ધિ ને, એને જ માંગ વૃદ્ધિ તરીકે આપણે ઓળખાવી શકાય. અને આ જ વસ્તુઓ જે રોજિંદા વપરાશની વસ્તુઓ કહી શકાય, ચીજ વસ્તુ અને સેવાઓ, અને એમાં સતત જે વધારો થાય છે ને, એના કારણે જે ભાવ વધે છે ને, ભાવ વધે ને એટલે જ મિત્રો એને એવું કહી શકાય ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થયું. ઘણી વખત એવું થાય છે વસ્તી સ્થિર છે, વસ્તીમાં વધારો નથી થતો. એવું બનતું પહેલાના સમયમાં. 1920 પહેલાની વાત કરીએ ત્યારે એવું બનતું. કારણ કે એ સમયે રોગચાળો હતો, અને રોગચાળાને કારણે જેટલા જન્મ લેતા એટલા મૃત્યુ પામતા, એટલે વસ્તી બેલેન્સ હતી પહેલાના સમયમાં. તો પણ શું? તો કે ભાઈ વ્યક્તિની ખરીદ શક્તિ વધે ને એટલે માંગ વધે. માંગ વધે એટલે શું થાય? ફુગાવો વધે છે. તો નાણાંના પુરવઠાના વધારાના કારણે જ્યારે આવકમાં વધારો થાય છે, અને આવક વધતા જ્યારે માંગ વધે છે, અને માંગ વધે ત્યારે અર્થતંત્રની ભાવ સપાટીમાં જે વધારો થાય છે ને મિત્રો, એને જ આપણે ફુગાવાની પરિસ્થિતિ તરીકે ઓળખાવી શકાય. તો માંગની આપણે ચર્ચા કરી, માંગ પ્રેરિત ફુગાવાની વાત કરી, માંગના કારણની ચર્ચા કરી. હવે એનો બીજો ટોપિક છે મિત્રો. કયો ટોપિક છે? ખર્ચમાં થતો વધારો. ખર્ચ એટલે શું? તો જ્યારે ખર્ચને સમજવું હોય ને ત્યારે એક આપણે ઉદ્યોગપતિ છે ને એવું જ્યારે ચર્ચા કરીએ ને ત્યારે આપણને ખર્ચ ઝડપથી સમજાય. કારણ કે આપણે વસ્તુ લાવવાની છે, વસ્તુ લાવી બનાવવાની છે, તૈયાર પ્રોડક્ટ કરીને બજારમાં વેચવાની છે. તો વિચાર કરો કેટલી પ્રક્રિયામાંથી તમે પસાર થાવ છો. કાચો માલ, કિંમત, યંત્ર, વીજળી, પાણી, વાહન વ્યવહારનો ખર્ચ, શ્રમિકોનો ખર્ચ, આ બધા જ ખર્ચ તમે ધ્યાનમાં લ્યો છો. તો જો મિત્રો વાત આવી ને, વસ્તુની કિંમત વધે. ક્યારે વધે? જ્યારે વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય. કોની કોની કિંમત વધે છે? તો કે ઉત્પાદનના સાધનો. કયા કયા? 4: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનની અંદર જ્યારે વધારો થાય છે ને મિત્રો, ત્યારે ખર્ચ વધે છે. અને આ ખર્ચ વધવાથી જે વસ્તુની કિંમતમાં વધારો થાય છે, એ પણ આપણે ફુગાવાનું કારણ આપી શકીએ. એટલે એને ખર્ચ પ્રેરિત ફુગાવા તરીકે ઓળખવામાં આવે છે. માંગ
અને ખર્ચ ફુગાવાના બે કારણોની આપણે ચર્ચા કરી. પણ વાસ્તવમાં મિત્રો બે જ કારણો છે, છતાં અહીં આપણે થોડીક એક ચર્ચા કરીએ છીએ અન્ય કારણો. આમ તો બે જ કારણો ધ્યાનમાં લેવાના છે, મુખ્ય બે જ કારણો છે મિત્રો, અને બે જ કારણો તમારે સમજાવવાના છે. છતાં પણ અહીંયા એવું કહે છે અન્ય કારણો પણ હોઈ શકે. કેવા કેવા કારણો છે? તો એવું કહે છે કે વ્યવહારમાં ભાવ સપાટીમાં જ્યારે પણ વધારો થાય છે ત્યારે એ દબાણપૂર્વકની કોઈ આયોજન હોઈ શકે, અને એ દબાણપૂર્વકનું જે આયોજન છે, પરિબળો છે, એ ટૂંકા ગાળાના જ હોય છે, પણ એટલા બધા તીવ્ર હોય છે જેના કારણે ભાવ વધારો થાય છે. વિદેશ નીતિના કારણે, આયાત નિકાસના કારણે, આયાતી વેરાના કારણે આકસ્મિક સંજોગોમાં અછત ઊભી થાય ને ત્યારે આવા બધા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અન્યથા આ પરિસ્થિતિ ફુગાવાને અસર કરતી નથી. એટલે જ કહેવાય છે મિત્રો કે ફુગાવાને અસર કરતા તો મુખ્ય બે જ માધ્યમ છે, માંગમાં થતો વધારો અને ખર્ચમાં થતો વધારો. પણ મૂળભૂત રીતે આપણે બે જ ચર્ચા કરવાની છે. અન્ય પરિબળની ખાલી અહીં સમજણ જરૂરી છે, એટલે આ મુદ્દાને આપણે અહીં સમજાવવામાં આવે છે કે ભાઈ આ પરિબળ કેવું. તો પહેલું કહે છે કરવેરા નીતિ. સરકારની કરવેરા નીતિ ખાસ તો ઊંચા દરે વધે, સરકાર ટેક્સમાં વધારો કરે. અને સરકાર ટેક્સ વધારે એટલે શું થાય? તો કે ભાઈ વસ્તુની કિંમત ઉપર અસર થાય. અને વસ્તુની કિંમત ઉપર અસર થાય ને એટલે શું થાય? તો કે ભાવમાં વધારો થાય. પરિણામે શું થયું? ફુગાવાનું સર્જન થયું. એટલે મિત્ર છે સામાન્ય જ પરિસ્થિતિ, પણ સરકારની નીતિના કારણે અહીંયા શું થાય છે? ભાવમાં વધારો થયો. અન્ય કારણ છે, આપણે સમજૂતી મેળવવાની છે, પણ ચોક્કસપણે આવું કહી શકાય નહીં. બીજું કારણ, આયાતી વસ્તુની કિંમતમાં વધારો. મિત્રો આપણે જાણીએ છીએ આપણો દેશ અલ્પ વિકસિત છે. અંકલેશ્વર, કડી, કલોલ, આસામ આ બધી જગ્યાએથી ખનિજ તેલ મળે છે, પેટ્રોલિયમ ક્ષેત્ર આપણને મળે છે, વાત સાચી છે. પણ આપણી પાસે હજી એટલી બધી આધુનિક પરિસ્થિતિ નથી, એટલે આપણે 70% પેટ્રોલિયમ તો કે ભાઈ વિદેશથી લાવીએ છીએ, આંતરરાષ્ટ્રીય બજારમાંથી લાવીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થાય છે ને ત્યારે મિત્રો આપણા ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે મુખ્ય વસ્તુ શું થાય મિત્રો? તો કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થયો. અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે એટલે શું થયું? તો કે હવે વસ્તુના ઉત્પાદન ખર્ચમાં વધારો. અને ઉત્પાદન ખર્ચ વધ્યું એટલે મિત્રો આપણે જાણીએ છીએ શું થાય? તો કે વસ્તુની કિંમત વધે છે. અને આ વસ્તુની કિંમત વધે છે ને એને જ આપણે શું કહેવું છે? ફુગાવાની પરિસ્થિતિ. એટલે મુખ્ય વસ્તુ જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એવું કહે છે કે ભાઈ સરકારની કરવેરા નીતિ, આયાતી વસ્તુના પ્રમાણમાં ફેરફાર થાય, અને ત્રીજી બાબત જ્યારે અછતની વાત કરીએ. અછત એટલે શું? તો કે ભાઈ જરૂરિયાત કરતા જ્યારે સ્ટોક ઓછો હોય ને એને અછત કહેવાય. એટલે શું થાય? ભાવમાં વધારો થાય છે. કોઈ એક કંપની છે, ચાલો સામાન્ય આપણે એવું જ કહીએ કે ભાઈ વેફર બનાવતી કંપની છે, અને એ કંપનીની અંદર રોજ 1 ટન બટેકાના છે વેફર બને છે. હવે એવું બને ઘણી વખત કે 1 ટન એના બટેકા ન મળે તો એના કરતાં ઓછા મળ્યા તો જો કાચા માલની અછત થઈ, યંત્ર એટલું જ કામ કરશે, શ્રમિકો એટલા જ કામ કરશે, પ્રોસેસ બધી એની જ થશે, પણ ઉત્પાદન એ દિવસે કેવું થશે મિત્રો? ઓછું થાય છે. આ પરિસ્થિતિ થોડીક લાંબા સમય સુધી ચાલે ને એટલે એવું કહી શકાય કાચા માલની અછત. અને આ કાચા માલની અછત ઊભી થાય એટલે ભાવની અંદર શું થાય? વધારો થાય. કારણ કે માંગને કાબૂમાં રાખવી છે, માંગને ઓછી રાખવી છે. હજી એવું પણ બને મિત્રો કે વીજળીના ખર્ચમાં વધારો થાય. વીજળીનું ખર્ચ વધે તો, અથવા એવું કહી શકાય જરૂરિયાત કરતાં વીજળી ઓછી મળે, યુનિટ 24 કલાકની બદલે 18 કલાક જ શરૂ રહે. પરિણામે 6 કલાકનું વેતન શ્રમિકોને એમને આપવું પડશે, ઉત્પાદન કશું થશે જ નહીં. પરિણામે ઉત્પાદન ખર્ચમાં શું થયો? વધારો થયો.
તો પણ એવું કહી શકાય કે શું થયું? ભાવ વધ્યા. અને ભાવ વધ્યા એટલે શું કહી શકાય? ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થયું.